સીતારામ. ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. ક્યાં ગયા? એ આર્યા, શું કાલ કઈક ઓલી દૂધી આવી હતી, લપ કરતી હતી, શું હતું? એ બધી ડોહીયું છે ને જાતરની બસ બાંધીને ગોમતી નાવા જાય છે દુવાર કે, તો મેં કીધું હું જઈ આવું. હા, જવામાં કાંઈ વાંધો નથી, પણ આવા ટાઢોડાના જાહો ને તો શરદી થઈ જાય. ઈ વાત તમારી હાસી હો, આવું ટાઢોડાનું ન જવાય. તો પછી આર્યા ને તમે કે હાસું જ હોય, કેમ કે તમે તો મારા ધણી છો. હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. જેવું જ નથી હવે. આટલું કરતાય કોઈને કદર કે કિંમત કઈ છે જ નહીં. બટા કાજલ, સીતારામ. સીતારામ. આમ હામો જોજી, ક્ષત્રિય ધર કર. કેમ રોસ? શું કેવું મારે તમને રાજુ બાપા? કંટાળી ગઈ હું જિંદગીથી. મેં જન્મ જ ખોટો લીધો છે રાજુ બાપા. કેમ બટા? જો હું જન્મીને ત્યાં મારા બા વયા ગયા. હું મા વગરની મોટી થઈ. પછી મારા બાપાને દારૂનું વ્યસન હતું, એટલે મારી માસી કે તું મારા ભેગી રે, તારો બાપ દારૂડી હશે. મારી માસીને બિચારીને ક્યાં ખબર હતી કે આ ગામમાં મને હારે મોકલશે ને અહીંયા મારા ભાગ ફૂટી જાય. તમને તો ખબર છે, તમારા દીકરા રોજ દારૂ પીને આવે ને ધમ પસાડા કરે છે. કોઈ પણ વસ્તુની એક હદ હોય, આની તો હદ પાર થઈ ગઈ છે રાજુ બાપા. પીને આવે એની હારે મને વાંધો નથી. અરે હું એમ કહું, મને કમાઈને ન દે તો વાંધો નહીં, હું ગામમાં ખેતીએ મૂલ કરી આવીને રૂપિયાથી અમારા બેના પેટ ભરી લઈ. રોજ ઘરે આવીને મનમાં આવે ને એવા શબ્દ બોલે છે. ન બોલવાની ગાળો મારી બાને દે છે, મારા બાપુને દે છે. હવે મારાથી સહન નથી થાતું. હજી તો હારું છે કે અમે બે જણા છીએ. બે માંથી ત્રણ થાય તો એ નવો જીવા દુનિયામાં આવે, એની જિંદગી તો નરક થઈ જાય ને રાજુ બાપા. એટલે મેં નક્કી કરી લીધું કે મારે જીવવાનું થાતું નથી. હું જીવે ને ત્યાં સુધી એ માણા મને જીવવા નહીં દે, હેરાન જ કરશે. હા તો જાતા જાતા તમે મને હામાં મળ્યા એટલે તમને હું કહેતી જાઉં છું. મેં નક્કી કરી લીધું રાજુ બાપા, હવે મારે જીવવું જ નથી. હું જાઉં છું મરવા નદીએ. અરે બટા, આ મનુષ્યનો અવતાર બીજી વાર ન મળે, અને આપણી જિંદગીને આપણે એડજસ્ટ કરવી પડે. અને મારે કાંઈ થોડા છૂટી જાય, ભવો ભવ દુખી થવું પડે બેટા. અને આમ જો, તારો ઘરવાળો તને હેરાન કરે છે ને, હું એને સમજાવીશ, હું એને આત્મજ્ઞાન દઈશ. હાલ, હું મારા ભેગે હાલ. રાજુ બાપા, મને વિશ્વાસ છે કે તમે સમજાવશો ને તો કદાચ તમારી વાત સમજી જાય. બાકી તો આખા ગામે સમજાવ્યા સમજતા નથી. હાલ. હાલો. ક્યાં ગયા? એ આર્યા, કેમ મોડું થયું? કઢી કઈરી ઠરી ગઈ, હવે પાછી ઊની કરી તો દુણાઈ ગયેલી બાઈસ આવશે. કાંઈ વાંધો નહીં, ઠરી ગયેલી ખાઈશ. પણ આ ગામમાં ઉપાધિ પૂરી નથી થતી. આ ઓલી કાગલી બિચારી દુખિયારી જન્મ થતા એની માં મરી ગઈ, માસીએ મોટી કરી, અને ગામમાં ને ગામમાં પરણાવી. છોકરો દારૂડિયો. કલાકે સમજાવ્યો, હવે સમજી જાય તો સારું. ના ના, સમજી જાય. તમારી રેણી કેણી તમારો સ્વભાવ એવો છે, ગામમાં તમારું વેણ કોઈ હજી પાછું પાડ્યું નથી, તો સમજી જાય. એમ તો હમ ખાધા છોકરે, એની માને હમ ખાધા કે રાજુ બાપા હવેથી હું દારૂ નહીં પીવું. પણ માના હમ ખાય અને તોય દારૂ પીતા હોય, એમાં સંસ્કાર જેવું તો ન હોય. પણ આ તો તમારી મર્યાદા રાખશે તો સમજી જાહે. સારું, હાલો હવે ખાઈ લઈ. હા, સીતારામ. ભયા જાવ. સંપલા, હું આમ લઈ લઉં. હમણાં બે કૂતરા હરેડા થયા છે ને તે ખાહડા લઈ જાય છે. બીજું ડોહી કઈ બાજુ આઈલા? એ ઓધવજીની ઘરે ગઈ તી. આ મેસાટા પડે ને ટાઢોળું થાય ને તો તારા જેઠને બાજરાના લોટની રાબ બહુ ભાવે, એટલે ઘી લઈ આવી. તારું મોઢું કેમ પડી ગયું છે? માંદી છો તો હાલ દવાખાને લઈ જાવ. બાબા માંદી નથી,
આ છોકરાએ માંદી પાડી દીધી મને. શું થયું? આ છોકરાને વરસ દીથ્યા પરણાવ્યો છે. હા. બરાબર, હવે નોખા થવું છે. હા હવે તમને તો ખબર છે કે અમારા ઘરમાં હરીફાની ઈન મીન ને 3 છે. છોકરાને પરણાવ્યો એટલે છોકરો એની વહુ ને હું. હવે મને એકલી નોખી પાડીને એ લોકો શું કરશે? કેટલો સમજાયો પણ સમજતો જ નથી. બોલો શું કરું હવે હું? સાચી વાત છે. અટાણની પ્રજાને કઈ કહેવાતું નથી. તઈ પણ હવે કાંઈ કોક તમારા જેવા કોક સમજાવે ને તો સમજે તો થાય. બાકી તો હવે હું તો સમજાવીને થાકી ગઈ. એવું કદી ઘરમાં તું બોલીને બગાડી એમાં ઘરમાં ડખો વધે અને છોકરો ગમે એમ તોય આપણો જ કહેવાય ને. તારો ધણી મારો દેર થાતો એને દીકરાની જેમ રાખ્યો તો ને તારો છોકરાના તો મેં બારો ત્યાં ધોયા તઈ તો મારું તો માનશે. અને ઓવે ક્યાં પારકી છે? મારા મોહર માયલી છે એટલે ગમે એમ તોય હું એની ફઈ મુઈ છું તો મારું માન રાખશે. બધું થારે પડી જાય. ઉપાધિ ન કર. હું ઘરે આવીશ ને સમજાવી દઈશ. ના પાછી મારી ખોટી કનડગત હોય તો બરાબર છે. તમને ખબર છે મારો સ્વભાવ કેવો છે. હાસું છે હાસું છે. ચાલ હા સમજાવજો હવે કઈક બીજું તો હું કહું હવે. અને મેં સાટાની આમ ક્યાં જાસ? ત્યાં વેન ભરાણા છે, ત્યાં નદી નારા સલકાણા છે. ઘર ભેગી થા હાલ. હાલ પણ મારે કામ છે અહીંયા. હાલ જાજે હાલ હાલ. કોણ તો મેં પડ્યો વેન સલકાણા નદી નારા ઉભરાઈ ગયા. એ હારું વરસાદ થાય તો હારું. બીજું બધું ઠીક પણ મોડું કેમ આટલું બધું થયું? એ ઓલી મીઠિયાની બાયડી નહીં? નકટી હા આપણી નકટી ભેગી થઈ ખૂબે પાણીએ રોતી તી. કેમ? આ છોકરો ને વહુ કનડગત કરે છે ને કે નોખા થવાનું કે છે ને હવે છોકરો કોઈનું માને તો નહીં. પછી હું ગઈ અને ફોહલાવ્યો ને સમજાવ્યો ને વહુ ને ફોહલાવી કેમ કે એ તો મારા મોહાર માયલી એટલે માન રાખે ને મારું. સમજી ગયા? અટાણે તો સમજી ગયા છે પણ બે દી પછી મારે પાછો આટો મારવો છે. હારું હારું વિચારો. અને ઈ નકટી જો છોકરો નોખો થઈ જાય ને તો એકલી જ થઈ જાય. સાચી વાત છે. અને એકલા થઈ જાય એના તો ભૂંડા ભાવ થઈ જાય હો. હા ભગવાન બચાવે આમાં તો ભાઈ. આ સંસાર છે ક્યારે કોણ એકલું થઈ જાય કેને ખબર છે. અને હવે છે ને આ ટાઢોળાનું ક્યાંય તમારે જાવું નથી. હમણાં તો ઘી લેવી બાજરાના રોટની રાબ કરી નાખું અને પછી બે રાત પી લઈ થોડીક. સીતારામ સીતારામ. ભગવાનને કઈ ઘરનું માણા દે તો આવું દેજે. પપ્પા પેલા બહુ વરસાદ પડ્યો ને ચાલુ રહેશે વરસાદ. રાધે 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 કાનકી માં હા રાની કેમ છે બેટા? આ રહ્યા જો વરસાદ ના રખાણવા નીકળે છે. એને હમ. હું તો સેવનું પડીકું લેવા ગઈ હતી. મેં કીધું સેવ ટમેટાનું શાક ખાવાની ઈચ્છા થઈ એટલે વહુને કીધું સેવ ટમેટાનું શાક બનાવી ખવડાવી દઈ. તો મને બોલાવો ને હું ખાવ સેવ ટમેટાનું શાક મને બહુ ભાવે. બાજરાનો રોટલો ને ભરેલા મરચાં ને આહાહા. સેવ ટમેટાનું શાક ને કેવી મજા આવે. આવા વરસાદમાં તો ભૂખા નીકળી જાય હો. મને બહુ ભાવે હો. તો હું આવું ખાવા તમારા ઘરે. હું ખાવું રોજ કોકની ઘેર ખાવાનું ગોતતો હોય છે. તને એમ જ સાચું કહું તાર ભણવું જોઈએ. એ નક્કી માં મારે લગ્ન તો કરવા જ છે પણ મને એ નથી સમજાતું કે મારે કેવી બાઈ હારે લગ્ન કરવા. એટલે હું કોક હારા માણાને ગોતું છું ને એની પાસેથી મારે સલાહ લેવી છે. અરે બોલ તો હું નથી એવો સારો માણસ હું તને બતાવું. હે તો દેખાડો મને હાલો. અરે આપણા આ ગામમાં રાજુ બાપા સિવાય હોશિયાર કોઈ છે જ નહીં. ઈ જ માણાની સલાહ લેવાય આવા કામમાં. હા નક્કી માં એ વાત તમારી સાચી હો. એના સિવાય બુદ્ધિશાળી કોઈ માણસ નથી. હા તો હું અત્યારે રાજુ બાપા પાસે જાઉં ને એની સલાહ લઉં. જા સલાહ લઈ આવ. હારી સલાહ આપશે. સીતારામ સીતારામ સીતારામ. રાજુ બાપા સીતારામ. સીતારામ બેટા. આવો. કેમ છો મજામાં? બસ આનંદ છે. તને કેમ છે બેટા? જો આ રહ્યા રાજુ બાપા. બેટા અત્યારે ખરા બપોરે મારા ઘરે ધક્કો ખાધો? મારે એક પ્રશ્ન પૂછવાનો હતો એટલે તમારા ઘરે આવ્યો રાજુ બાપા. ક્યાં ગયા? એ આર્યા આ રવિ આવ્યો. પાણી તો પાવ. લે કા દાદા કેમ છે તાર દાદી ને? એ રહ્યા જો ઘરે બેઠા છે. ગગા કોકી આમરો ભગો મરાય. પણ બીજુમાં અત્યારે કેવી રીતે આવે? વરસાદ ચાલુ છે તો નો આવી આ કે. કાલ તારી માને કહેજે માથે છત્રી ટીંગાડીને બાવડું ચાલીને મૂકી જાય. એ આ કઈશ હો. હવે હું શું કહું છું? હા ભાત રોકાયા છે, બટેટાનું શાક કર્યું છે, સાયલું હતું ને રોટલા ઘર નાખું. ખાઈને જાજે બપોરા છે ને બેટા. એ આ વાંધો ને બીજુમાં. હવે સાંભળો રાજુ બાપા, બોલ ને બેટા. હું એક પ્રશ્નમાં મૂંઝાણો છો
એનું નિવારણ તમે કરી આપો એમ છો, એટલે હું અહીં કણ આવ્યો છું. જો બેટા, હું એટલો બધો આત્મજ્ઞાની તો નથી, પણ જો મારી પાસે જવાબ હશે ને તો હું તને સમજાવી દઈશ. હા તો સાંભળો રાજુ બાપા. રાજુ બાપા, મારે લગ્ન તો કરવા જ છે, પણ કેવી બાઈ હારે લગ્ન કરવા ને એમાં હું મૂંઝાણો છો. એનો કઈક રસ્તો કાઢી દ્યો ને. સવાલે ખરેખર નો છે હો. ક્યાંય ગયા? અહીંયા અંધારું થાય છે, દીવો લેતા આવો ને. હા હા આ મારું બેઠું કઈ સમજાણું નહીં હો. ધોરો દી છે, ખરો બપોર છે, અને ડોહાને અંધારું લાગે છે, તોય ડોહી દીવો મૂકી ગઈ. આ ખોટું છે, તોય ડોહી ડોહાની વાતમાં હાય આ કરે છે. ઈ વાત કઈ સમજાણી નહીં હો. ક્યાંય ગયા? એ આર્યા હા, લઈ જાઓ દીવો. હારું લે આ દીવો લઈ લઉં હો. રાજુ બાપા, હા, આ તમે શું રમત રમો છો? મારા સવાલનો તમે જવાબ આપો ને. બધા રમત નથી, આ સીધો જવાબ છે. રાજુ બાપા, તમે બહુ ગોળ ગોળ વાત કરો છો. મને ચોખે ચોખ્ખું કયો, નકર હું જાઉં. ચોખ્ખી ચોખ્ખું જ છે બેટા, જોયું ને તે. હું એમ કહું કે રાત તો એમ કે રાત, હું એમ કહું કે દી તો એમ કે દી. જો મારી હાય આમાં હા કરે છે એવું માણસ મળ્યું છે તો હું જિંદગી હારી જીવું છું. અને તારે લગ્ન કરવા હોય તો આવું માણસ મળે ને તો કરી લેજે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.